દક્ષિણ ગુજરાતના એકમાત્ર એવા નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ સરસ્વતી માતાજીના મંદિરે વસંત પંચમી નિમિત્તે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર સરસ્વતી માતાજીનું મંદિર નવસારી શહેરમાં આવેલું છે। આજથી 40 વર્ષ પહેલા આ વિસ્તારના યુવાનો દ્વારા ભજન મંડળમાંથી ભેગા કરાયેલા ભંડોળમાંથી સરસ્વતી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની સાલગીરા દર વર્ષે વસંત પંચમીના દિવસે ઉજવવામાં આવે છે, જ્યાં ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે। ત્યારે વસંત પંચમીના દિવસે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી હતી। ઉત્સવને લઈ મંદિર ભક્તોને દર્શન માટે આખો દિવસ ખુલ્લું રાખવામાં આવ્યું હતું। ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતના નવસારીમાં આવેલા સરસ્વતી મંદિરે આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી છે। આપ જાણો તે પ્રમાણે આ મંદિર 1966માં બનેલું, 86માં બનેલું અને લોકવાળાથી લોકોની આસ્થા જેમ જેમ વર્ષો ગયા છે તેમ વધી ગઈ છે। આપ જો તો આજે વસંત પંચમીના દિવસે સવારથી માતાજીના મંદિરે ભીડ છે અને વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા છે। તેમાં 7 વાગે મહાઆરતી થઈ, 9 વાગે માતાજીનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે અને કેક કાપી માતાજીનો આ વસંત પંચમીનો પ્રાગટ્ય દિવસ અમે ધૂમધામથી ઉજવીએ છીએ અને મંદિર તરફથી અમે આશા રાખીએ છીએ કે માતાજી સૌની આશા પૂરી કરે, સૌને જ્ઞાન અને સમૃદ્ધિ, સુખ શાંતિ, ઐશ્વર્ય આપે અને ભણતા વિદ્યાર્થીઓને માતાજી જ્ઞાનની વૃદ્ધિ આપે અને સંગીતના સુરોમાં વહેતા સાગર બનાવે એવી આશા સાથે હું આજ રોજ મહાસુદ પાંચમ વસંત પંચમી તરીકે જે દિવસ ઓળખાય છે એ મા સરસ્વતીનો જન્મ દિવસ તરીકે ઓળખાય છે। આપણા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં નવસારી શહેરમાં એકમાત્ર મંદિર સરસ્વતી માતાનું જે દશેરા ટેકરીના એરિયા વિસ્તારમાં આવેલું છે। અહીં આજ રોજ માતાજીનો સવારે મહાઆરતી થાય છે, ત્યારબાદ યજ્ઞ કરવામાં આવે છે। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની કેક કાપવામાં આવે છે। આજ રોજ અહીં નવસારીના ઘણા બધા ભાઈ ભક્તો લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે। ઘણા વિદ્યાર્થીઓ પોતાના જીવનને સાર્થક બનાવવા માટે માતાજીનો આજે દર્શન કરી પોતાની ધન્યતા અનુભવે છે, જેથી કરી હરેક ભાઈ ભક્ત માતાજીનો જન્મ દિવસ બી ઉજવે છે અને સાથે માતાજીના દર્શન કરી પોતાનું જીવન ધન્ય કરે છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।